અષાઢી બીજના દિવસે પરંપરા મુજબ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે, ત્યારે વડોદરામાં પણ ઇસ્કોન મંદિર સંચાલિત ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા એક સાથે નગરચર્યા કરવા નીકળ્યા હતા। આ રથયાત્રાને મેયર, સાંસદ અને વિધાનસભાના મુખ્ય દંડક દ્વારા પહિંદ વિધિ કરાયા બાદ રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રા નીકળી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા। વડોદરા રેલવે સ્ટેશન ખાતે બપોરના 2:30 ભગવાનનો રથ આવી પહોંચ્યો હતો, જ્યાં ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા બિરાજિત થયા બાદ તેમની પૂજા વિધિ કરવામાં આવી હતી। વડોદરામાં ભક્ત અને ભગવાનનો સાક્ષાત્કાર થતાં સમગ્ર રૂટ પર જાણે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં ભક્તોએ હરે રામા હરે કૃષ્ણના ભજનની રમઝટ બોલાવી જય જગન્નાથનો ગગનભેદી નાદ કર્યો હતો। ભાવિક ભક્તોએ રથ ખેંચવા માટે પડાપડી કરી હતી। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ, CISF અને SRPનો સ્ટાફ તૈનાત કરી દેવાયો હતો। વન વિભાગ તરફથી તુલસીના છોડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત રથયાત્રા દરમિયાન શીરો, કેળા, જાંબુની પ્રસાદી તરીકે વિતરણ કરવામાં આવ્યું હતું। રાવપુરા પાસે વડોદરા મીડિયા પરિવાર દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। आज इस्कॉन बड़ौदा के द्वारा इस 43वीं भव्य रथ यात्रा का आयोजन किया जा रहा है। बड़े ही विशेष रथ यात्रा, भगवान जगन्नाथ की रथ यात्रा में 4 चीज़ें बड़ी महत्वपूर्ण हैं। भगवान के दर्शन किए जाए रथ के ऊपर, भगवान की रस्सी में हाथ लगा करके खींचा जाए। तीसरा, भगवान के कीर्तन में, नृत्य में हिस्सा लिया जाए। और चौथा, भगवान का महाप्रसाद खाया जाए। चारों व्यवस्थाएं इस्कॉन मंदिर बड़ौदा के द्वारा की गई हैं। 3 कीर्तन मंडलियां इस बार हैं। 25 टन सीरे का वितरण सब भक्तों के लिए किया गया है और 25,000 लोगों के लिए भंडारे की व्यवस्था की गई है। बड़ौदा वासियों से निवेदन है अधिक से अधिक संख्या में आएँ। पिछले बार का आंकड़ा लगभग 5 लाख लोगों ने रथ यात्रा में हिस्सा लिया था। आज संडे का दिन है और सब भक्तों से निवेदन है बड़ी संख्या में आकर के इस रथ यात्रा में हिस्सा लीजिए। जगन्नाथ की कृपा और करुणा प्राप्त कीजिए। हरे कृष्ण। વડોદરા શહેર માટે સૌભાગ્યની બાબત છે કે અલગ અલગ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોના માધ્યમથી વડોદરા શહેરે પોતાનું સાંસ્કૃતિક પાટનગર તરીકેનું પોતાનું જે એમનું સ્થાન છે તે જાળવી રાખ્યું છે। અને આપ જોઈ શકો છો કે આજે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા ઉપસ્થિત છે। વાતાવરણમાં અચાનક જે પલટો આવ્યો છે ને જેને કારણે હમણાં જ વરસાદના અમીછાટ ન થાય તે પ્રકારની સરસ મજાની વ્યવસ્થા થઈ રહી છે। સમગ્ર વડોદરા શહેરના લોકો જ્યારે રેલવે સ્ટેશનથી જગન્નાથની રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી એમની સાથે જોડાવાના છે। તો વડોદરા શહેરના સૌ લોકોને આજના શુભ પ્રસંગે અષાઢી બીજના દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। નગરચર્યાએ નીકળતા ભગવાને ભક્તોને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે, ત્યારે આપણે પણ આવનારા સમયમાં વડોદરા શહેરના વિકાસમાં વધુને વધુ યોગદાન આપીએ એવી હું બધા જ ભક્તોને ખૂબ જ વિનંતી કરું છું। 7 તારીખ આજે આવી ગઈ છે અને બધાની આતુરતાનો અંત આવ્યો છે। અત્યારે હવે ભગવાનની આરતી થઈ રહી છે અને થોડીક જ ક્ષણોમાં મેયર શ્રી દ્વારા પહિંદ વિધિ કરી અને રથને પ્રસ્થાન કરાવવામાં આવશે। આ રથ સાંજે 8 વાગ્યાની આસપાસ રથયાત્રા પૂરી થશે, આખા શહેરમાં ફરી અને ભક્તોને દર્શન આપશે। આખા વિશ્વમાં સૌથી પુરાતન ઐતિહાસિક જો કોઈ કંઈક ભગવાનની મહતી ગણાતી હશે તો ભગવાન જગન્નાથની છે, જેનું વર્ણન સ્કંદ પુરાણમાં છે, વિષ્ણુ પુરાણમાં છે। અને ભગવાન જગન્નાથજીનો જે આપણે વરઘોડો નીકળી રહ્યો છે એ જગન્નાથજી, બલભદ્રા અને સુભદ્રાજી નગરચર્યા સેંકડો હજારો વર્ષથી જગન્નાથપુરીમાં નીકળે છે અને આખા દેશમાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થાય। ત્યારે આષાઢી બીજના દિવસે આજે વડોદરા શહેરમાં પણ ઇસ્કોન દ્વારા તેની 43મી જ્યારે નગરચર્યાનું પ્રારંભ થઈ રહ્યો છે, આખું વડોદરા ઉમટી પડી છે, ત્યારે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્રા અને સુભદ્રાજીની આશીર્વાદની અમી વર્ષા તમામ નગરજનો પર પ્રસરે એ જ બનવા છે।